પૂજન કરે છે સદગુરુ ભગવાન કી જીરો 5 નંબર એવા આજના પરમ અને પવિત્ર એવો દિવ્ય માહોલ જ્યાં પૂજ્ય લખમણ બાપુની આજે 47મી નિર્વાણ તિથિ મહોત્સવ પ્રસંગે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે, સેવક સમુદાયની ઉપસ્થિતિ છે, સમગ્ર ધાર ગામની પણ અહીંયા ઉપસ્થિતિ છે અને આજુબાજુના ઘણા બધા ગામડાઓ છે શ્રદ્ધા અને આસ્થા લઈને જ્યારે આ પરમ ચેતનાને વંદન કરવા માટે પધારેલા દરેક ભક્તજનોનું અને દરેક સંતોનું અહીંયા આ આશ્રમ વતી શબ્દ દ્વારા સ્વાગત કરું છું. સર્વ ને મારા જય સીતારામ. ભોપરાવતારકમ ભવાબ્ધિકરણધારકમ યશોમતી કિશોરકમ નમામિ ચિત્તચોરકમ દૃગંતકાંતપંકિનમ સદા સદાવસંકિનમ દિને દિને નવમ નવમ નમામિ દંતસભવમ. આ સ્થાન પર બિરાજમાન શ્રી રામદેવજી મહારાજના ચરણોમાં વંદન સ્થાનની અંદર છે. મારા અને તમારા હૃદયમાં જેમની ચેતનાઓ રહેલી છે તે 108 શ્રી લક્ષ્મણ બાપુના ચરણોમાં વંદન તથા શ્રી શંભુરામ બાપુની ચેતનાઓને મારા સૌપ્રથમ વંદન. અત્રે મારા ગુરુતુલ્ય પિતામહ કાનદાસ બાપુ તથા મારા પિતાશ્રી ગણપત બાપુ જે મારા પહેલા ગુરુ છે તેમને હું વંદન કરું છું. અત્રે ઉપસ્થિત સાધુ સંતો
સત્સંગી ભક્તો, વાલા ભાઈઓ તથા બહેનો, તેમજ મારી ભારત માતા અને મારી માને સૌપ્રથમ વંદન કરું છું. અહીં આજ વાતાવરણ અનેરું લાગે છે ત્યારે અહીંથી ગંગારૂપી પ્રવાહ નીકળતો એવું મને દેખાય છે. ત્રિવેણી સંગમ નીકળતો એવું મને લાગે છે. ત્યારે ભજન, ભક્તિ અને ભક્તનો અહીં ત્રિવેણી સંગમ હોય દેખાય છે. ત્યારે ભક્તિ અને ભક્તની વાત કરીએ તો સૌપ્રથમ ભક્તિ, નવધા ભક્તિ શ્રીમદ ભાગવતની અંદર 7મા સ્કંદમાં 9 પ્રકારની ભક્તિ કીધેલી છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. એટલે શ્રવણ ભક્તિ, આ સાંભળવું. હું ને તમે આ સાધુ સંતો બોલે છે, સંતવાણી નો ચાલી રહી છે તો શ્રવણ ભક્તિ થઈ. કીર્તન ભક્તિ, અહીંયા સંતવાણી ભજન ચાલી રહ્યા છે તો ત્યાં કીર્તન ભક્તિ થઈ. શ્રવણમ, કીર્તનમ, કીર્તન, સ્મરણ, અર્ચન. આ ભૂદેવો હમણાં 1604 બુધાથી અહીં પૂજન કરાવતા હતા ત્યારે અર્ચન ભક્તિ થઈ. સ્મરણ ભક્તિ, પાદ સેવન ભક્તિ, વંદન ભક્તિ. એમ અહીંયા આ બધી ભક્તિ અહીંયા સિદ્ધ થતી હોય તેવું દેખાય છે. ત્યારે ભક્તિની તો વાત કરી, પણ ભક્તની વાત આવી ત્યારે એકવાર નારદજીએ ભગવાન નારાયણને પ્રશ્ન પૂછ્યો કે નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે પિચ મત ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદઃ. કે તમે ક્યાં નિવાસ કરો છો? નારાયણને પ્રશ્ન પૂછ્યો, વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો નારદજીએ કે તમે આપ ક્યાં નિવાસ કરો છો? તો ના વસામિ વૈકુંઠે, હું નથી રહેતો વૈકુંઠમાં, કે યોગીનામ હૃદયે પિચ, જપ તપ કરનારા યોગીઓના હૃદયમાં નથી રહેતો, પણ મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદઃ. જ્યાં મારા ભક્તો મારા ગુણાનુવાદ ગાય છે ત્યાં જ હું નિવાસ કરું છું. ત્યારે લક્ષ્મણ બાપુ અને શંભુરામ બાપુ અહીંયા અંતરભાવથી આપણને દર્શન દઈ રહ્યા છે. ત્યારે જેને જેને ગુરુ મળ્યા છે તે બધા ધન્ય થઈ ગયા છે અને આપણે પણ અહીં ધન્ય થઈ ગયા છે. ગુરુ તત્વ એવું છે, આ દુનિયામાં ગુરુ વગર બધું જ અધૂરું છે. ત્યારે આ એ જ ગુરુ છે જેમને આપણે સાચો માર્ગ બતાવ્યો છે. ત્યારે ત્યાં સુધી સંત કબીર કહે, ગુરુ ગોવિંદ દોનો ખરે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ જીઓ બતાય. હે, ગુરુ અને ગોવિંદ બંને જોડે ઉભા હોય તો સૌપ્રથમ ગુરુને પ્રણામ કરવાનું કહ્યું છે. ત્યારે પ્રણામ કરવાની, વંદન કરવાની વાત આવી ત્યારે સંસ્કૃત જગતનો આમ બાપ એટલે સંસ્કૃતના શ્લોક નગર યાદ આવ્યા કરે. ત્યારે પાછો એક શ્લોક યાદ આવે છે કે દેવમ વિપ્રમ ગુરુર દ્રષ્ટવા ન નમેદસ્તુ સંપ્રભાત, યાવત ચંદ્ર દિવાકરો, દેવમ વિપ્રમ ગુરુર દ્રષ્ટવા ન નમેદસ્તુ સંપ્રભાત, યાવત ચંદ્ર દિવાકરો તાવત ચંદ્ર નમામ્યમ. એટલે દેવમ, દેવો, બ્રાહ્મણો અને ગુરુને જોઈને જે વ્યક્તિ નમતો નથી તે સકાલ સૂત્રમ વ્રજતિ, તે ચંદ્ર અને સૂર્ય રહે છે ત્યાં સુધી કાલ સૂત્ર નામક નરકમાં તેમને વાસ કરવો પડે છે. આ ત્રણને જોઈને જે વ્યક્તિ નમતો નથી, દેવોને, બ્રાહ્મણોને અને ગુરુને. તો અહીંયા ગુરુની તો વાત કરી ત્યારે બાપારામ શ્રી ની 47મી નિર્વાણ તિથિ નિમિત્તે સંત દર્શન, કીર્તન અને ભજનનો લાવો મળવો ખૂબ જ મુશ્કેલ છે. માટે બાપારામે ધરણી ધાર ઉપર કૃપા કરીને મારા અને તમારા જેવા જળજીવોને જગાડ્યા છે. ત્યારે દાદા કહેતા, હું દાદા પાસે એના પ્રવચનો સાંભળતો ત્યારે દાદા કહેતા કે આ જીવની કોઈ તાકાત નથી બાપારામને ઓળખવા. ત્યારે આ જીવની કોઈ તાકાત નથી કે બાપારામને ઓળખવા. ત્યારે બાપારામે આપણને માર્ગ અને રાહ બતાવ્યો, એ રાહ ઉપર ચાલીએ તો આ ભવસાગરને પાર કરવો કોઈ મુશ્કેલ નથી. ત્યારે કોઈ સંત લખે છે કે ભક્તિનો માર્ગ રે ફૂલડા કેરી પાખડી, પણ આવું ક્યારે થાય કે બાપારામ જેવા, લક્ષ્મણ બાપુ જેવા સદગુરુ મહારાજનો હાથ આપણી ઉપર હોય ત્યારે
આવું થાય, નકર નહીતર ભક્તિનો મારા ખાંડા કેરી ધાર જેવો પણ લાગે છે. ત્યારે બાપાનો હું એક પ્રવચન બેઠો હતો ત્યારે બાપા કહેતા કે અંત સમયે બાપા લક્ષ્મણ બાપુ અંત સમયે 3 બોલ બોલ્યા હતા. કે પહેલો બોલ હતો કે ભાવ રાખો, પણ કેવો ભાવ? પ્રેમનો અને મારાપણાનો સાત્વિક ભાવ પ્રથમ હોવો જોઈએ. એ ભાવ હોય તો આપણે બધા તરી જઈએ. ત્યારે બાપા એક બોલ બોલતા કે વાકો છો માકો. ત્યારે એક પાછું દ્રષ્ટાંત આપતા કે એક દરબાર સાહેબ એક વણિકને ત્યાં વસ્તુ લેવા વટાણું લેવા જાય છે. ત્યારે દરબાર સાહેબ વસ્તુ વટાણું માંગે છે અને વણિક વસ્તુ આપી દે છે. ત્યારે વણિક પછી પૈસા માંગે છે. ત્યારે દરબાર સાહેબ કહે છે કે લ્યો આ મારો મૂછનો વાળ. ત્યારે વણિક કહે છે કે આ તો વાકો છે. ત્યારે દરબાર સાહેબ સરસ મજાનું કહે છે કે બાપાનું એને પણ સાંભળ્યું છે, અહીંયા ભક્તો છે દરબાર પણ, આપણે દરબાર સાહેબ ઘણા ભક્તો છે. ત્યારે એને પણ કીધું કે વાકો હોય તો વાકો છો માકો, વાકો હોય તો શું છે, મારો છે. એમ બીજા 4-5 જણા બીજા પણ વટાણું કરવા વાળા ઊભા હતા. ત્યારે બીજો વ્યક્તિ દરબાર સાહેબ એમ કહીને ચાલતા થઈ ગયા. અને ત્યારે બીજો વ્યક્તિ હતો ઈ વસ્તુ માંગે છે વણિક પાસે. ત્યારે એને પણ વણિક વસ્તુ આપી દે છે. ત્યારે જો ભાવના કેવી હોવી જોઈએ જોજો. ત્યારે એ પણ વસ્તુ માંગે છે અને એને પણ વસ્તુ આપી દે છે. ત્યારે આ દરબાર સાહેબને જોઈને એ પણ મૂછનો વાળ ખેંચીને આપે છે કે આ લ્યો મૂછનો વાળ. ત્યારે વણિક એને પણ કહે છે કે આ વાકો છે. તો પેલો વ્યક્તિ બીજો વાળ ખેંચીને આપે છે કે લ્યો આ બીજો વાળ. ત્યારે આવી ભાવના હોવી જોઈએ જો ત્યાં. એટલે વણિકે કીધું કે વસ્તુ મૂકી દો, તમે પૈસા આપીને લઈ જાજો. ત્યારે આવી ભાવના અને આવી ભાવના હોવી જોઈએ. ત્યારે સદગુરુ મહારાજે આપણી ઉપર ભાવના રાખી છે અને એકબીજા પ્રત્યે પણ ભાવ રાખવાનો કહ્યો છે. પણ ભાવ કેવો હોવો જોઈએ કે હું શિષ્ય કોનો? લક્ષ્મણ બાપુનો. હું જાઉં તો એ કહીને જાઉં, કીધા વગર જાઉં તો લક્ષ્મણ બાપુનો સેવકો નહીં, શિષ્ય નહીં. એવી ભાવના, આવી કુમારી અને આવી ભાવના જ કામ કરે છે. ત્યારે મને ફરી એક શ્લોક ભાવના ઉપર યાદ આવે છે કે ન દેવો વિદ્યતે કાષ્ટે ન પાષાણે ન મૂળમયે ભાવેષુ વિદ્યતે દેવ તસ્માત ભાવો હિ કારણમ. એટલે જો તમારી અંદર ભાવના હોય તો લાકડામાં પણ પરમાત્મા દેખાય છે, દેવ દેખાય છે. ત્યારે અને ભાવના ન હોય તો બધું જ પૂરું. એટલે દેવોમાં કાષ્ટમાં પણ પરમાત્મા દેખાય છે. પાષાણ એટલે પાષાણની વાત કરવામાં મૂર્તિ સ્વરૂપની અંદર પણ પરમાત્મા દેખાય છે. તમારી અંદર ભાવ હોય તો, નકર ન પાષાણમાં પણ ભગવાન નથી દેખાતો. ત્યારે ન મૃણમય એટલે માટી. સંસ્કૃતમાં મૃણમય એટલે માટી કીધું છે. માટી એટલે જો માટી કણમાં પરમાત્મા છે, કણમાં. પણ તમારી કેવી દ્રષ્ટિ છે એના ઉપર આધાર રાખે છે. ત્યારે ભાવેષુ વિદ્યદેવ, તમારો ભાવ હોય તો જ પરમાત્મા પ્રાપ્ત થાય છે. તસ્માત ભાવો હિ કારણમ. ત્યારે ભાવની તો વાત કરી. ત્યારે બીજો બોલ બાપા બોલતા કે દર્શને આવજો. આવા મહાપ્રસંગોના લાભાર્થી બનીએ અને અહીં આવવાથી અંતરનું મલિનતાપણું દૂર કરવા માટે આ ગંગા રૂપી પ્રવાહ અવિરત ચાલુ રહે છે. એમાં આપણે ડૂબકી મારવાની છે. ડૂબકી મારતા આવડી જાય તો આમાંથી પાર થઈ જાય તમે. તો આ ગંગા રૂપી પ્રવાહ અવિરત ચાલુ છે. તો દર્શને આવવાનું ફળ ડગલે ને પગલે છે અને દર્શને આવવાથી મન શુદ્ધ અને કોમળ બને છે. ત્યારે બાપાશ્રીએ દર્શને આવવાનું વારંવાર કહ્યું છે. ત્યારે મને કાલે શ્રાવણ માસ ચાલુ થાય છે એટલે હું અહીં ઊભો તો તાત્કાલિક મને એક પ્રસંગ યાદ આવ્યો કે કાલે શ્રાવણ માસ ચાલુ થાય છે તો આપણે 1 મહિનો મહાદેવના દર્શન કરવા જઈએ. એક મહિનો મહાદેવના દર્શન કરવા જઈએ તો એમને પણ ન થાય કે આ ભક્ત મારો 1 મહિનો ભલે ભાવ હોય કે ના હોય, આમ જ તમે દર્શન કરવા જાઓ, એકા બીજા દાતા હોય એની જોડે જઈએ તો
એવો ભાવ હોય તો ઠીક છે, પણ દર્શન કરવા જતા હોય તો મહાદેવને પણ થાય કે આ ભક્ત કાયમ આવે છે તો મારે પણ જવું પડે. અને ત્યારે મને બીજું દ્રષ્ટાંત યાદ આવે છે કે કળિયુગ છે, આ કળિયુગ છે. અહીં અંદરથી જ ફૂરતું રહે છે. આ મેં કઈ લખ્યું નથી, અંદરથી જ ફૂરે છે અત્યારે મને. આ કળિયુગ છે. તો એક દ્રષ્ટાંત મેં સાંભળ્યું હતું કે એક બાઢ આવી, આમ બહુ વરસાદ પડવાથી છે ને એક ગામ આખું એક શહેર એક તણાવા લાગ્યું. એટલે બિલ્ડિંગ હતી, 5 માળની બિલ્ડિંગ હતી. તો એ પહેલો આમ થોડોક પહેલા માળે વરસાદ પડ્યો એટલે આમ પાણી આવવા મળ્યું પહેલા માળ ઉપર. ત્યારે એક ભાઈ હતો, બાકી બધા નીકળી ગયા, પણ એક જ ભાઈ બાકી રહ્યો. એ કે મારા પરમાત્મા મને લેવા આવશે. ત્યારે એ કે કળિયુગ છે એ નહોતી ખબર એને કે મારા પરમાત્મા મને લેવા આવશે. ત્યારે બીજા પેલા ઓલા બોટ વાળા લેવા આવ્યા એને, પણ એ ગયો નહીં કે મારા પરમાત્મા લેવા આવશે. એમ કરીને બીજા માળે પાણી ચડી ગયું. એ બીજા માળે ચડી ગયો. એમ પાછા ઓલા આવ્યા અને પાછા એમ કહે કે હાલ ભાઈ તું મારી જોડે હવે આય. હા તો એ કે નહીં, મારા પરમાત્મા ઈશ્વર મને લેવા આવશે. ત્યારે ત્રીજા માળે ચડી ગયો. એમ પાણી વધતું જ જાય છે 5 માળ સુધી, એમ ચડતો જાય છે. ત્યારે 5મા માળે પૂગે છે અને 5મા માળે વિમાન હેલિકોપ્ટર એને ઉપરથી કહે છે કે ભાઈ તું હવે વયાય. ત્યારે એમ કહે છે કે મારા પરમાત્મા મને લેવા આવે છે. પણ આવી એને નહોતી ખબર કે આ જ પરમાત્મા છે, આ લેવા આવ્યો છે એ જ પરમાત્માએ મોકલ્યો છે, એ એને નહોતી ખબર. ત્યારે આવો ભાવ હોવો જોઈએ કળિયુગમાં. અને ગુરુ મહારાજ મને તો અહીંયા સાક્ષાત આ જ ભગવાન દેખાય છે, આ જ ભગવાન દેખાય. સંતો અહીંયા ઉપસ્થિત છે, તમારે દર્શન કરવા તો કરી લો, આ જ ભગવાન છે. મને તો સાક્ષાત આ જ ભગવાન દેખાય છે. પણ કળિયુગમાં અત્યારે એવું થઈ ગયું છે કે ભગવાન મને દેખાશે, ગમે એટલું ભજન કરો પણ ભજનનું ફળ આ જ છે. માટે બાબા શ્રી ત્રીજો બોલ બોલતા કે સત્સંગ કરવો. ત્યારે સત્સંગનું મહાત્મય કેટલું છે. ત્યારે તુલસીદાસ મહાત્મા કહે છે, બહોત કાલ કર સત્સંગા હર તબ જાકે મિટે સંશય કા ભંગા. તો સત્સંગનું મહાત્મય ગુરુ મહારાજે કેટલું સાધન પૂર્ણ કરી દીધું છે. અને સત્સંગ એ જીવનનું પ્રથમ ઘડતર સ્થાન છે. અને સત્સંગથી જ જ્ઞાન ઉપજે છે. સત્સંગ પ્રેમ સુધારક છે. સત્સંગ એ જીવનનો સાર છે. માટે પ્રીતમદાસ મહાત્મા કહેતા કે શ્રી ગુરુને ચરણે નમો, કરો પ્રેમ પ્રણામ, અખંડ રહો રજની દિવસ, હૃદય ધ્યાન મુખરામ. નામ નિરંતર લીજીએ, વળી કીજીએ સત્સંગ, સત્સંગે સુખ ઉપજે, હોય ભ્રમણા ભંગ. માટે સત્સંગ કરજો. સત્સંગમાં બાબાશ્રીની વાતો, સદગુરુ મહારાજની વાતો, સદગુરુ મહારાજના ગુણાનુવાદ, લક્ષ્મણ બાપુએ બોલ સાચી સમજણ. આ જ સત્સંગ કરવાનો સૌથી પહેલો માર્ગ છે. કે આમાં સત્સંગ અત્યારે કેવું થાય કે આમ ભેગા થાય સત્સંગ કરવો છે, પણ સત્સંગના બદલે એકબીજાની વાતોમાં ચડી જાય કે ભેગા થઈને એકબીજાની વાતો જ કરે. સત્સંગ તો એક સાઈડ રહી ગયો. 2-4 જણા ભેગા થયા હોય કે આજ તો સત્સંગ કરવો છે, પણ સત્સંગમાં બીજી વાતે ચડી જાય. માટે એવું ના થવું જોઈએ. અને ગુરુ મહારાજે આપેલા બોલ અને સમજણને સાચી રીતે સમજી સત્સંગ કરવો. ત્યારે ફરી એક શ્લોક મને પાછો યાદ આવે છે સત્સંગ ઉપર. પશ્ય સત્સંગ મહાત્મયમ પરસ્ય પાષાણે યોદતઃ લોહમ ચ જાયત સ્વર્ણ યોગાત કાચો મણિયતે. આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં, આપણા વેદોમાં કેટલો સત્સંગનો મહાત્મય કીધો છે. તો સત્સંગનો મહાત્મય એવો છે કે પારસમણીના પર્સથી લોઢું પણ સોનું થઈ જતું હોય અને મણીના પર્સથી કાચ પણ હીરો બની જતો હોય, એવું આપણા શાસ્ત્રોમાં સત્સંગનું મહાત્મય કીધું છે. ત્યારે વધારે તો કાંઈ નહીં કહું, પણ અહીંયા આપ સૌ ઉપસ્થિત થયા અને અંદર રહેલી ભાવનાઓ સાથે આપ સૌને હું વંદન કરું છું. મારા ગુરુ મહારાજે મને આવી શક્તિ આપી અને બોલવાની આમ શક્તિ આપી, એ માટે હું ગુરુ મહારાજને સૌપ્રથમ વંદન કરું છું. અને મારા પિતાશ્રી, એનો તો ઋણ હું ચૂકવી જ નથી શકવાનું મારા માતા પિતાનું, કે તમે બધા પણ કાલે રાત્રે પણ
પણ મેં કીધું હતું અને અત્યારે પણ ફરી કહું છું કે બે વ્યક્તિનું તમે ક્યારેય ઋણ નહીં ચૂકી શકો. એક ગુરુ મહારાજનું અને એક માતા પિતાનું. કે માતા પિતાએ તમને 9 મહિના ગોદમાં રાખ્યા હે, તો એનું ઋણ ચૂકવાય? કોઈ સંજોગોમાં ન ચૂકવાય. એટલા માટે હું વિરમું છું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવો આ સકલ વિશ્વનું, તેવી ભાવના નિત્ય રહે, તેવી ભાવના નિત્ય રહે. અસ્તુ. જય સિયારામ. અને એ શબ્દો દ્વારા જે ગુરુ વંદના કરી, માતૃ વંદના કરી અને પિતૃ વંદના કરી અને સંતોની પણ વંદના કરી. આ શબ્દોમાં પરિભક્તિના રંગે રંગાયેલા વાતાવરણમાં જ્યાં ભજન ભક્તિ અને ભોજનની ઠાઠ બોલે એવા વાતાવરણની વચ્ચે જ્યારે અહીંયા પૂજ્ય ઉજળવા માટે આ ભારતીય સંસ્કૃતિની ધરોહરને જીવંત રાખવા માટે એવા ઉમદા વિચારોનું જો વાતાવરણ પૂરું પાડ્યું હોય, દરિયા અને હું લાલા દાદાને વિનંતી કરું. તિથિ મહોત્સવ પૂજ્ય બાપુની જ્યારે 47મી નિર્વાણ તિથિ મહોત્સવ અને એમના મનોરથી એવાથી આદરણીય વાલજીભાઈ હરજીભાઈ તેમજ સંતુબેન વાલજીભાઈ અને એના સુપુત્ર ભાઈ શ્રી સગનભાઈ અને જેમણે એવા આ બધા જ મહાનુભાવોને, આ બધા જ ભક્તોને હું ભાઈ શ્રી હસમુખભાઈ રાજકોટ જે દર વર્ષે આ જીવન દાતા બનેલા છે એઓને પણ હું અહીંયા આવકારું છું. આ બધા મહોત્સવના જે મનોરથી બન્યા છે એમને દરેકને આવીએ, કારણ કે આવતી તિથિ 48ના આ દાતા બન્યા છે. ધન્યવાદ. बोलिए रामदेव जी महाराजनी, श्री रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की. एक साथ बोलो सुखराम साहेब ની. હવે આજે ધારગામ મધ્યે પૂજ્ય બાપુની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે ધર્મસભા ચાલતી હોય ત્યારે આજની ધર્મસભાના પ્રમુખ તરીકે કોદિયા મહાન શંભુગીરી બાપુને આપણે નિમૃત્ત કરીએ છીએ. બધા તાળીઓથી આપણે વધાવી લઈએ. કોદિયા મહાન શંભુગીરી એમના નેતૃત્વ હેઠળ આપણે ધર્મસભા શરૂ કરવા જઈએ છીએ ત્યારે દાદા सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः. धर्मसभाના અધ્યક્ષ શ્રી પધારેલા સંતો, મહંતો, યોગીઓ, આપના ચરણમાં દંડવત નમસ્કાર. આ જગ્યાની અંદર દેવી અને પાવન એવી ભૂમિને વંદન. આપ સર્વે ભક્તોના હૃદય કમળની અંદર બિરાજતા એવા પરમ કૃપાળુ પરમાત્માના ચરણની અંદર વંદન. ધારગામની અંદર એક તપનું પુંજ પડેલું છે. એવી આ સુખરામ બાપુની પરંપરા, એ પરંપરાની અંદર યત્કિંચિત આપણે જે સામેલ છીએ એ ખરેખર આપણે બધા બળભાગી કહેવાય કે આ સંસ્થાની સાથે આપણે જોડાયેલા છીએ. કારણ જ્યાં સુધી સંતનો સમાગમ ન થાય, જ્યાં સુધી સંતનું શરણ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી મનુષ્ય છે એ ખરેખર મનુષ્ય કહેવાતો પાર ઉતરાતું નથી. પાર ઉતરવા માટે એ નાવને ચલાવવા વાળા, જે આપણે ચપ્પુ કહીએ, બે ઓલા વાસ લઈને ચલાવતા હોય,
એમ ઈશ્વર રૂપી નાવ આપને પ્રાપ્ત થયું છે, પણ જ્યાં સુધી સદગુરુ રૂપી ચપ્પુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મનુષ્યને એક જ ઈચ્છા છે. સંસારમાં રહીએ ત્યારે આપણે બધી ઈચ્છા હોય કે મારે બંગલા, મોટર, કાર આ બધું ઇત્યાદિ કરવું છે, હોય. મનુષ્યની ઈચ્છા ક્યાં છે? મનુષ્યની દોડધામ શું કામ છે? કે આપને મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષ માટે આપણે આ દોડાદોડ કરીએ છીએ. જે વ્યક્તિને મોક્ષની ઈચ્છા હોય એ મોક્ષ કેવી રીતના પ્રાપ્ત થાય? જો મનુષ્ય ધર્મ કરશે, મોક્ષને પ્રાપ્ત કરવા માટે પહેલા ધર્મ જોશે, પછી જ્ઞાન જોશે, પછી ક્ષણભંગુરો. આ દુર્લભ આપણે મનુષ્યનો જન્મ, ઘણા જન્મનો જ્યારે આપણે પ્રયાસ કર્યો હોય ત્યારે મનુષ્ય બનીએ છીએ, ત્યારે જ મનુષ્યને જ મોક્ષની આકાંક્ષા છે. 84 લાખ યોની કઈ છે એ ભગવાન સુધી પહોંચવાનો દ્વાર છે. એ દ્વારની સારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મોરારે. એક વખત જો આ મનુષ્યનો જન્મ પ્રાપ્ત થયો છે અને દ્વાર આપને મળ્યું છે, પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુ, શંભુરામ બાપુ, એમના આપણે આશ્રિત હોઈએ. કારણ એક સુરદાસ હતા. સુરદાસ, એ સુરદાસ એક ગામની અંદર એને જવું હતું, પ્રવેશ કરવો હતો, પણ ગામની ફરતો કોટ હતો. જવાય એટલે ભાઈની પાસે સમય નહોતો સુરદાસને મૂકવા જાય એવું. એટલે એમને એ સુરદાસને દિવાલ જે કોટ હતી ને, કોટને હાથ અડાડી દીધો. આ કોટને હાથ અડાડતા અડાડતા હાલ્યા જાઓ અને દરવાજો આવશે એટલે તમે અંદર ગયા જશો. સુરદાસ છે એ હાલતા હાલતા પાછો કોટને હાથ અડાડી પાછા મળ્યા હાલવા. સવારથી સાંજ સુધી પેલો ભાઈ ખેતરથી વાડીએથી આવ્યો, જોયું કે સુરદાસ હજુ કેમ આટા મારે છે. ત્યારે સુરદાસને પૂછ્યું કેમ આટા? ત્યારે ઓલા ભાઈએ કીધું કે તમે ચાલો, શું કરો છો? પણ એમાં શું હતું કે જ્યાં દરવાજો આવે ત્યાં એને ખંજોળ આવે, એટલે હાથ છે એ કોટેથી છોડી દે એટલે ચાલો આવે, દરવાજો જતો રહે. ત્યારે સુરદાસને ઓલાએ કીધું ભાઈ તમે ખંજોળો છો, માથામાં ખંજોળ આવે છે એટલે દરવાજો વયો જાય છે. ગામ તો એકદમ નાનું છે, એની જેમ છે આપણે ખંજોળો બહુ આવે છે. મનુષ્યનો જન્મ કોમે જનની કોમે તાતા. આપણે શું કામ આવ્યા છીએ? શું કામ આવ્યા છીએ? કોણ આપણા મા બાપ છે? કોણ આપણા ગુરુ છે? આ જ્યાં સુધી આપણે ખબર નહીં પડે ત્યાં સુધી આ ભવસાગર આપણે પાર નહીં ઉતરી શકીએ. અને આ આપણે જોઈએ કે ત્યાં છે ત્યારે એના એમની પાસેથી કંઈક જાણજો. આમ આપણે આમ મારા સાહિત્યની દ્રષ્ટિમાં કહીને તો છે અડધીની મોટર પણ કામ અઢીનું આપે છે. હા, એટલે સુંદર મજાના એમણે સુભાષિતો ટાંક્યા કે સત્સંગ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, ભાવ કોને કહેવાય. આ કે કોઈ પણ વ્યક્તિનું જ્ઞાન જોઈ લેવાનું. જાત એટલે જ કે જાતિ ન પૂછો સાધુ કી પૂછ लीजिए ज्ञान, सौदा करो तलवार का पड़ा रहत्यो ज्ञान. તલવાર કરી છે અને જે આવા વ્યક્તિ હોય ને એ સુભાષિતકારે કીધું છે કે નારિકેળ સમાકારા દશંતે સુસજ્જના અન્ય ચ બદ્રિકાકારા બહિરેવા મનોહરા. સજ્જન કોઈને સાચું કહી દેતો હોય, કઠોર હોય, અને અન્ય ચ બદ્રિકાકારા, બીજા બધા કેવા હોય? બોર જેવા. બોરની ઉપરની સાલ કાઢો અંદર શું નીકળે? પણ એમાંથી અમૃત પ્રાપ્ત થતું નથી. માટે આ આશ્રમ ને ખરેખર પુણ્યભૂમિ છે, તપોભૂમિ છે. આપને ભાસ થાય અને કે આના જે આશ્રિત થયા એને આવું તપનું પુંજ અહીંયા પડ્યું છે અને મોક્ષની અવશ્ય આપણે પ્રાપ્તિ થાય, જેની માટે આપણે દોડધામ કરીએ છીએ. એટલું કહીશ કે સમાન નીવ આકૃતિ સમાન હૃદયાની વહ
સમાનમસ્તુ મનઃ યથા વહ સુખાસન. આપ સેવકગણ બધાયનો વિચાર એક બને, સત્સંગ કરો, સારા સંતોની સંગતિ કરો અને ભોપાલ ઉતરી જાઓ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અસ્તુ. જય શ્રી આપણે શ્રી બાબુરામ બાપુના ચરણ પાદુકા પધરાવવા માટેનો યજ્ઞનો કાર્યક્રમ છે અને સવારના 7 થી બપોરના 1 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે. એટલે દરેક ભક્તોએ લાભ લેવા વિનંતી. ખૂબ ખૂબ આભાર દાદા. રામાયણ કથાકાર બધી જ કથાઓ જેને કંઠસ્થ છે એવા ભક્તિગીરીજી અહીંયા પધાર્યા છે. ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो દજડી મહાન શ્રી ઉદયગીરી બાપુ, અમદાવાદથી પધારેલા રામદાસ બાપુ, બંશીદાસ બાપુ, હરિરામ બાપુ અને મંચ ઉપર બિરાજમાન અન્ય સંતો મહંતો અને આપ જે મારી સન્મુખ બિરાજમાન છો કે જેમના હૃદય કમળની અંદર આપ સર્વેના ગુરુ મહારાજ બિરાજમાન છે, એમના ચરણોમાં પણ કોટી કોટી વંદન. જય શ્રી રામ. ઓમ નમો નારાયણ. હજી હમણાં જ મારા પૂર્વ વક્તાએ ભક્તિ વિશે અને ખાસ કરીને સત્સંગ ઉપર ખૂબ જ વચન આપ્યું. તો આ સંસારની અંદર કોઈ એક પ્રશ્ન કર્યો કોઈ સંત મહાત્માને કે આ જગતની અંદર સદગુરુ મહારાજ એ દુઃખ કાપે? તો એ સંતે કહ્યું કે ના, સદગુરુ મહારાજ દુઃખ ન કાપે. આ જવાબ સાંભળીને કદાચ આશ્ચર્ય થશે તમને, કારણ કે જો સદગુરુ મહારાજ દુઃખ કાપે તો એ આપે જ શું કામે? એટલે ફરી પ્રશ્ન પૂછાયો તો કે દુઃખ કોણ કાપે? અને ત્યારે ખૂબ સુંદર મજાનો જવાબ કે દુઃખ કાપે સદગુરુ મહારાજ દ્વારા અપાયેલો ગુરુ મંત્ર. સદગુરુ મહારાજ પોતે ક્યારેય દુઃખ કાપવા નથી આવતા, પણ સદગુરુ મહારાજ પાસેથી જે દીક્ષામાં મંત્ર જે મળેલું છે એનું રટણ કરવાથી દુઃખ આપોઆપ કપાઈ જતા હોય છે. તો આવા સમર્થ સદગુરુ મહારાજના આપ સેવકો, સદગુરુ મહારાજ દ્વારા મળેલો મંત્ર, એમના મુખેથી શ્રવણ કરેલો સત્સંગ એ જ હંમેશા દુઃખ કાપતા હોય છે. સદગુરુ મહારાજનું શરણું જેણે જેણે સાધેલું છે એને મોક્ષ આપોઆપ મળી જતો હોય છે. કારણ કે આ પૃથ્વી લોક ઉપર આવ્યા પછી દરેક જીવના 2 વાર જન્મ થતા હોય છે. કેટલી વાર? 2 વાર. એક તો માની કુખેથી જન્મ થાય છે, જ્યારે બીજો જન્મ છે એ સદગુરુ મહારાજની હોંફેથી જન્મ થતો હોય છે. માં દ્વારા તમારું રક્ષણ થાય છે, માં દ્વારા રક્ષણ મળે છે અને સદગુરુ મહારાજ દ્વારા તમને રટણ મળે છે. માં દ્વારા જન્મ થાય છે એની યાત્રા કેટલી કે જન્મથી માંડી અને મોત સુધી. સદગુરુ મહારાજના દ્વારા જે જન્મ થાય છે એની યાત્રા કેટલી કે જન્મથી માંડી અને મોક્ષ સુધી. તો જો કોઈ મોક્ષ અપાવતો હોય તો એ સદગુરુ મહારાજ છે. જો કોઈ પરમાત્મા સુધી મને ને તમને કોઈ પહોંચાડતો હોય તો એ સદગુરુ મહારાજ છે. પરમાત્મા એટલે કે જીવ અને શિવની વચ્ચે જો સાંકળ હોય તો એ સદગુરુ મહારાજ છે. બાપ કદાચ કોઈ એમ કહેતા હોય કે અમે જ્ઞાની, પણ જ્યાં સુધી સદગુરુ મહારાજના
સત્સંગ રૂપી જ્ઞાનનો અભિષેક તમારી ઉપર ન થાય ત્યાં સુધી તમારું જ્ઞાન છે એની હાલત મૃત છે વાત. તમારું જ્ઞાન ક્યારે જીવિત થાય કે જ્યારે સદગુરુ મહારાજ રૂપી જ્ઞાનનો અભિષેક થાય ત્યારે એ મૃત અવસ્થામાં જે તમારું જ્ઞાન છે એ ત્યારે જ જીવિત બનતું હોય છે. પણ હા, એક વાત ચોક્કસ છે કે સદગુરુ મહારાજની પાસે જેવા હોય ને એવા જવું જોઈએ. ત્યાં કોઈ આડંબર નહીં, ત્યાં કોઈ પ્રપંચ નહીં. એનું કારણ એ છે, એક દ્રષ્ટાંત આપીશ તમને કે જ્યારે ગાય માતા એને વાછરુંનો જ્યારે એ જન્મ આપે ત્યારે ગાય માતા પોતાના વાછરુંને ચાટી ચાટીને એને શુદ્ધ બનાવે છે, એને પવિત્ર કરતા હોય છે. એવી જ રીતે અનેક અવગુણો દ્વારાથી તમે ભરાયેલા છો. આ કલિકાલની અંદર અનેક અવગુણો તમારાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. એ બધા જ અવગુણોને સાથે લઈ અને સદગુરુ મહારાજનું શરણું લો તો જેમ ગાય પોતાના વાછરુંને ચાટી ચાટી અને પવિત્ર બનાવે છે એવી જ રીતે સદગુરુ મહારાજ એક એક અવગુણને તમારા દૂર કરીને એની સમકક્ષ બનાવી દે છે. સદગુરુ મહારાજ કદાચ કોઈ એમ કે પારસમણી છે, નહીં, પારસમણી કરતા પણ સદગુરુ મહારાજનું સ્થાન ઉંચેરું છે બાપ. એનું કારણ એ છે કે કદાચ પારસમણી લોઢાને અડે તો માત્ર ને માત્ર સોનું બનાવી શકે, પણ સદગુરુ મહારાજ એ છે કે એનો એક વાર જો દ્રષ્ટિપાત થઈ જાય તો એ તમને સોનું નહીં પણ એમની સમકક્ષ બનાવી દે છે, એના જેટલું આસન આપી દે છે. આ સદગુરુ મહારાજ છે. સદગુરુ મહારાજનું શરણું જેણે જેણે લીધું છે એનો ભાવ પાર થઈ ગયો છે. કદાચ કોઈ એમ કહેતું હોય કે સદગુરુ મહારાજનું શરણું લેવાથી શું થાય, સદગુરુ મહારાજનો સત્સંગ શ્રવણ કરવાથી શું થાય, તો એનું એક દ્રષ્ટાંત છે કે એક ભમરો રોજ એક નાળાની ઉપરથી ઉડતો ઉડતો જાય છે અને એક સમયે જ્યારે નીચે નજર કરે છે અને ત્યારે એક ગંદા નાળામાં એક કીડાને જોવે છે. એ ભમરાએ એક વાર દ્રષ્ટિ કરી, બીજી વાર કરીને ત્રીજી વાર એ ભમરાને દયા આવી છે કે અરે રે, આ કીડો આવા ગંદા નાળામાં ખદબદે છે, લાવ એને થોડોક સત્સંગ કર. એ ભમરો છે એ કીડાની પાસે જાય છે, મારું સ્થાન બરાબર છે, મને અહીંયા ગમે છે, મારે એવી કોઈ જરૂર નથી. પણ ભમરાએ કીધું કે એક વાર મારી સાથે મિત્રતા તો કરી જો, મારી સાથે તો તું આવી જો. અને એક સમયે કીડાએ ભમરાને હા પાડી. ભમરો છે એ કીડાને લઈ અને એક સુંદર ઉપવનની અંદર આવે છે. અનેક વૃક્ષો છે, અનેક ફૂલઝાડ છે, એક પછી એક ફૂલની ઉપર ભમરો એને બેસાડે છે, એની સુગંધ પાવે છે. આજે કીડો ખૂબ ખુશ થયો છે. પણ આજે જ આવું વાતાવરણ જોયું, સંધ્યાનો સમય થયો, એ કીડો ભૂલી ગયો કે મારે પાછું ફરવાનું છે અને સંધ્યાનો સમય થયો અને આપો આપ જે કમળની ઉપર બેઠો હતો એ કમળ બીડાઈ ગયું. કમળ બીડાઈ ગયું. પ્રાતઃકાળ થયો. એક સંત દ્વારા એ કમળને લેવામાં આવ્યું અને પરમાત્મા માટે એની માળા ગૂંથવામાં આવી છે. માળાની અંદર એ કમળ પરોવાઈ ગયું. સાંજ સુધી એ મૂર્તિની ડોકમાં રહ્યું છે માળા તરીકે. સંધ્યાનો સમય થયો, એ માળા ઉતારી લેવામાં આવી અને પૂજારીની દ્વારામાં યમુનાજીની અંદર એને વેદી કરવામાં આવી છે. અને ત્યારે એ કીડાએ વિચાર કર્યો કે અત્યાર સુધી ગંદી નાળીમાં પડેલો હતો, પણ આજે એક ભમરા રૂપી ગુરુજીનો સત્સંગ થયો, એ ગંદા નાળામાંથી ઉઠી આજ હું ભગવાનની ડોકમાં ગયો અને ભગવાનની ડોકમાં રહીને ત્યાર પછી યમુનાજીની અંદર પણ મને પ્રવાહિત કરવામાં આવ્યો. આજ મને આટલો લાભ મળ્યો છે. તો બાપ, મનુષ્ય જીવન મળ્યું છે, પણ હમણાં જ મારા પૂર્વ વક્તા
બાપાએ જે વાત કરી કે ખંજોળવામાં રહી છીએ ત્યાં દરવાજા પસાર થઈ જાય છે, પણ મનુષ્ય જન્મ માંડ કરીને મળે છે. 84 લાખ યોનિમાં જીવ ફરી ફરીને આવે ત્યારે મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે. અને આ મનુષ્ય જન્મને તમે એમનેમ નહીં વહાવી દેતા, કારણ કે અત્યારે આપણે ગુરુ આશ્રમમાં જઈએ છીએ, વાત બધી માનીએ છીએ, હાયે હા કરીએ છીએ, પણ ક્યારેક કુસંગ થઈ જાય તો એની અંદર ક્યારેક આપણે ગુરુ નિંદા પણ કરતા હોઈએ છીએ. પણ ગુરુ નિંદા કરવી એ ખૂબ મહાન ઘોર પાપ છે, કારણ કે ક્યારેક પરમાત્માનો જો દોષ લાગ્યો હોય, ક્યારેક ભૂલથી એના જો અવગુણ ગવાઈ ગયા હોય તો એની અંદરથી સદગુરુ મહારાજ છોડાવે છે. પણ સદગુરુ મહારાજની જ્યારે નિંદા કરો ત્યારે પરમાત્મા પણ એમાંથી ક્યારેય છોડાવી નથી શકતો. બા તો હંમેશા ધ્યાન રાખવું, જે કાંઈ કરો એ શ્રદ્ધા અને ભાવથી કરવું, કારણ કે આવા સદગુરુ મહારાજ ભાગ્યશાળીને જ મળે છે. વધારે સમય નહીં લેતા મારા વક્તવ્યને વિરામ આપું છું. ઓમ નમો નારાયણ. જય ભોલેનાથ. જય સિયારામ.